પછી બપોર પછી હે ને મહેમાન આવવાના આવ્યા, તો મેં કીધું અત્યારે રસોઈ બનાવે ફટાફટ ફ્રી થઈ જાય. તો મહેમાન આવી ગયા, બધા બેઠા હે, અને મેં વિડીયોમાં આવવાનો બહુ શોખ ને બહુ હરખ, એટલે એને મને ફોન કરીને કહી દીધું તું અગાઉ જ કે હું જ્યારે આવું ને તારા ઘરે ત્યારે મને વિડીયોમાં લેજે. તો જો આવ્યા. કેમ છે? સારું લ્યો. હજી તું કચરો આવ્યો તારે નવરી થઈ ગઈ, પોતું કર્યું હાલો જાય. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવ વ્લોગમાં સ્વાગત છે તમારું. તો અત્યારે જો આપણે બપોરે છે વિડીયો સ્ટાર્ટ કર્યો છે કાલની જેમ. કાલે તો 1:30 વાગે કર્યો હતો, આજે હજી 12:30 જેવું થયું છે. અને ઘરના કામમાં એમ થાય કે હમણાં સ્ટાર્ટ કરું તો પાછું વળી મગજમાંથી વયું જાય, પાછું યાદ આવે ત્યારે હું કામ કરતી હોય. મને એમ થાય કાલે હમણાં આ કામ પતાવીને ફ્રી થઈને પાછું વિડીયો સ્ટાર્ટ કરી તો પાછું બીજું કામ આવી જાય. તો અત્યારે જો આપણે ઘરનું કામ કરીને હજી હમણાં ફ્રી થયા, કચરાને પોતાને બધું જો કપડાને બપડાને ધોઈ ગયું, કપડાં આપણે મશીનમાં નાખી દીધા ડ્રાય થવા માટે. અને ઝીણો વરસાદ ચાલુ છે, બહુ નથી આવતો, 15-20 મિનિટ થાય તો ત્યાં એક પહેલાં તો મને એવું લાગે રસોઈ બની જાય, નહીં વાંધો આવે. મમ્મી જો બિચારા આડાવડું આ તે કરાવે, કારણ કે મોડું થઈ જાય. ઘરનું કામ, કપડાં, પાણી આવ્યું હતું, પાણી ભર્યું, આડાવડું આ તે બધાના નાસ્તા બનાવ્યા. અને સાક્ષુબેનને હમણાં થોડુંક હે ને બાલ મંદિરે જવામાં થોડુંક વહમું લાગે છે, કારણ કે હે ને એ હમણાં એકલી જાય છે. કારણ મેં હમણાં તમને ખબર છે થોડાક દિવસની રજા મૂકી છે, વળી તકલીફ પડી જાય, વળી આવું ને જાવું ને એમાં વરસાદ પાણીના વળી મને એમ થાય કે હું ક્યાંક સ્પીડમાં આવતી હોય રસ્તામાં મને કંઈક થાય તો વળી એક કરતાં બે થાય. પછી અમારા ઘરનું કામ કોણ કરે? બધા ખાટલા પકડી લેવું, બે આવું મને મન મૂલકું કહે છે દોરાડ પપ્પા તમે બેહો આખું બાલ મંદિરમાં લીધું, વાંધો ન આવ્યો અત્યારે તો રમવું. તો સારું હાલો, અત્યારે જો આપણે મોડું થાય છે તો ફટાફટ કામ કરી લઈએ, અને પછી બપોર પછી એને મહેમાન આવવાના આવ્યા, તો મેં કીધું અત્યારે રસોઈ બનાવે ફટાફટ ફ્રી થઈ જાય. ચાલો તો જો મસ્ત મજાનું જમી અને ફ્રી થઈ ગયા, બધું જ કામ થઈ ગયું છે. અને જો નાહી ધોઈ લીધું છે, અત્યારે છે આપણો વારો એવો છે નાહવાનો બપોર વચ્ચે, તો બધું જ કામ થઈ ગયું. અને આપણે જો હજી ફ્રી જ થયા હતા તો મહેમાને જો મેં આગળ કીધું હતું કે મહેમાન આવવાના છે, તો મહેમાન આવી ગયા, બધા બેઠા છે. અને મહેમાનમાં છે મારા મમ્મી, મારા પપ્પા અને મારા મોટા બાપાનો દીકરો ભાઈ છે. તો જો મમ્મી અને મારા બે મમ્મી આ રૂમમાં બેઠા છે, અમારા રૂમમાં મારા પપ્પા અને મારા ભાઈ ઓલા રૂમમાં બેઠા છે. તો જો ત્યાં પપ્પા હોય ને એટલે મને બ્લોગમાં વિડીયો તો હું લઈ લઉં પણ બોલું નહીં, કારણ કે અમારે છે ને બોલાતું નથી, સસરા હોય ને ત્યારે ગાળ હોય. અને જો રોહિલી આવી ગયા, હમણાં જ આવ્યા, એ જમતા જ હતા કા? હા, જમીન ઊભા થયા, મહેમાન આવી ગયા. એ મેં કીધું રોહિલની રાહ નથી જોવી, આપણે જમીન ફટાફટ ફ્રી થઈ જાય. તો અમે ફ્રી થઈ ગયા ને પછી રોહિલ આવ્યા, મહેમાન આવી ગયા. તો જો હું તમને મારી મમ્મીને બતાવી દઉં, અંદર તો પપ્પા હોય તો હું આજુબાજુ છે ને બોલાવી દઈશ. તો જો અહીંયા બેઠા હોય બધા, ઓજી બે જો નાસ્તો પડે કરે છે. દેવાંશી બેન એ વસ ક્યાં? દેવાંશી બેનને તો હું ભૂલી ગઈ બોલતા. હજી હમણાં જ આવ્યા, મમ્મીની ખબર પૂછવા આવ્યા છે મારા મમ્મી મારા પપ્પા. કા દેવાંશી? હે દેવાંશી તું બાની ખબર પૂછવા આવીશ દેવાંશી? હે જો બધા બેઠા હે, પપ્પા ને બધા ઓલા રૂમમાં હે. તો અહીંયા પપ્પા હોય ને તો ત્યાં આમ બતાવી દઉં પણ મારેથી બોલાય નહીં, તો એ જો અહીંયા બેઠા હે. એવું લાગશે ને તો હું આલી બાજુ બોલાવીશ. અને આવી ગયા ને તો આપણે અહીં ચાય મૂકી દીધી હે, જો ચા ઉકળે છે. તો ચા બની જાય પછી હું મારા ભાઈને બોલાવીશ, કારણ કે મારા ભાઈ છે ને એને વિડીયોમાં આવવાનો બહુ શોખ ને બહુ હરખ, એટલે એને મને ફોન કરીને કહી દીધું તું અગાઉ જ કે હું જ્યારે આવું ને તારા ઘરે ત્યારે મને વિડીયોમાં લેજે. પણ અત્યારે પપ્પા હોય તો મારે લેવાય નહીં, એટલે હમણાં હે ને ચા બનાવી પછી આલી બાજુ બોલાવીશ, પછી વિડીયોમાં લઈશ. ચાલો તો જો આપણી ચા બને જ છે, તો મેં જો ભાઈને હે ને બહાર બોલાવી લીધા. અંદર મારા સસરા હોય, મેં આગળ કીધું કે બોલાવી, તો જો આવ્યા. કેમ છે? સારું લ્યો. અત્યારે નવરાઈ છો ને કા વરસાદ પાણીને? હા, તે સારું ટાઈમ લઈને આવ્યા. તો આમ તો પછી સિઝન ચાલુ થઈ જાય ક્યાંય આવો નહીં. હા, બોલો બીજું કાંઈક. બહુ વરસ છે તમને વિડીયોમાં આવવાનું. સબસ્ક્રાઈબ કરજો બેન. જો મારા પપ્પા છે, હા એ બને ચા પાણી. તો જો ચા બનતી મેં ભાઈને બારે બોલાવી લીધા. મેં અહીંયા પપ્પા હોય એટલે આપણે વિડીયો ન લેવાય, તો સારું જો ચા પાણી દઈ દે. એ બધાને અત્યારે માવો ખાવાનું ઉતાવળ છે, તો પેલા ચા પી લે પછી માવો ખાઈ જાય છે. ચા પાણી પીને થોડી વાર બેઠા.
અહીં જવું છે, ઘરે જવું છે? હે રોકાઈ જા તું અહીંયા. ના પાડે, ના પાડે. હે રોકાઈ જા દેવું. રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, ખાઈને જાવ. હે ચાલો તો જો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે. સાંજનો એટલે 6:45 જેવું થઈ ગયું છે. અને જો આપણે મહેમાન આવ્યા ને પછી મહેમાન ગયા પછી આપણે થોડીક વાર સૂઈ ગયા હતા. પછી ઉઠીને ચા પાણી નાસ્તો આ તે કર્યું. અને મમ્મીને જો અહીંયા બેસાડી દીધા લસણ ફોલવા. જો એને હક નથી થતું મમ્મીને કંઈક ને કંઈક. અત્યારે જો બધાથી કચરો વાર્યો, હવે લસણ ફોલવા બેઠા. એમ એ જો મસ્ત મમ્મીએ બપોરે જ નાહી લીધું હતું. જો તેલ બેલ માખીને ચોટલો ગૂંથી દીધો છે મેં, એટલે ઉપાધિ નહીં, નડે જ નહીં વાળ. એક તો મને હે ને અમૂડો વાળતા આવડે નહીં. આટિયું આટિયું વારું, લાંબા એવડા વાળતા આટી કેટલી વારી વારી નહીં વારી. સાઈડે આવી ગયા છો, આવતા રહ્યા. પૂરું થઈ ગયું નોકરી. હાથ તો વહી ગયા તારે પછી કેટલું ગયા. હવે તો અત્યારે તો ચોમાસું છે તો આરામ જેવું જઈશે ને કે હોય કામ હવે વધારે હોય કા વરસાદના વાતાવરણમાં વધારે હોય. હા નાઇટના ઓર્ડર આવે ઘણી વાર રોહિલને કા. કેટલા દિવસ આવે રોહિલ? એક દિવસ હોય. હા મહિનામાં એક દિવસ. બધાનો વારો આવે ને એમાં એવું કંઈક હોય. હા આપણો વારો છે. તો જો હવે હું ને મમ્મી બેઠા બેઠા એને રસોઈનો પ્લાન કરીએ કે હું બનાવવું. તો મમ્મી કે લસણ તો ખોલ્યો તાર લગીને કંઈક વિચાર આવી જાય કા હું બનાવું. તો એમાં શું છે શાકભાજી તો ઘણું છે પણ આપણે એમ થાય કે હું બનાવું કંટાળો આવે. તો હવે જોઈએ ફ્રીજમાં કંઈક દેખાય ને બધા ખાઈને એવું બનાવવું છે. બપોરે તો જો આપણે સુકેલી ચોરી અને બટેટાનું શાક બનાવ્યું. અમારે જો બપોરે બટેટા હોય ને તો હાંજે હાલે. અમારે બટેટા કા બહુ જ હોય. અમે હે ને અઠવાડિયામાં 3 થી 4 કિલો બટેટા ખાઈ જતા. કામ 3 કિલો લીધા હતા. મને એવું લાગે છે કે આ રવિવાર નીકળે કે ન નીકળે કઈ ખબર નહીં. એવું વીમા જેવું છે. અને આજે બપોરે જો હજી તો અમે મહેમાન ગયા હુવાની ટ્રાય કરી ને હજી તો આમ પૂતા હતા મોબાઈલ જોઈ તો લાઇટ વહી ગઈ. અને લાઇટમાં એવું છે કે માં પાછું આપણે અહીં મંદિર છે ને રામાપીરનું, ત્યાં અમારા 2 ઘરના 3-4 ઘર આજુબાજુના બધાના દોરડા ભેગા છે એવી રીતે. તો મંદિરમાં કંઈક થાય ને તો ઘરની લાઇટ વહી જાય. તો આવ્યા હતા ઓલા બધા જીએબી વાળા કરી ગયા હે. હવે આની પહેલા આવ્યા હતા 3-4 દિવસ પહેલા, ત્યાં કરીને ગયા હતા. પાછું હવે મને એવું લાગે છે એની માથે પાણી પડે ને એટલે એ પ્રોબ્લેમ રહે જ. ઓલી પટ્ટી હોય ને કાઢી એવી મારી. તો એ કેટલોક ટાઈમ રહે કાળી પટ્ટી રોજ? હમણાં વરસાદનું પાણી પડે ભીની થઈ હતી પડી ન છે. હા તો હવે એ આવ્યા હતા એની રીતના કરીને ગયા. હવે જોઈએ કેટલા દિવસ હાલે. નગર પાછો બહુ વરસાદ આવશે ને તો પાછું કરવું જોઈએ. બહુ આમ ઘરે સંભળાતું તો તડ એવું હોય છે અને ધુવાણો એવા નીકળતા હતા કરીને ગયા છે. તો સારું હાલો હવે અત્યારે પહેલા રસોઈનો પ્લાન કરી લઈએ ને નગર હમણાં પપ્પા હે ને 7:30 ન થાય ને એની પહેલા પોકી જાય કે હાલો ખાવું છે. ચાલો તો જો મસ્ત મજાનું જમી અને પછી જો આપણે હે ને થોડી વાર બારે આટો મારવા ગયા હતા. કારણ કે હમણાં કેટલા દિવસથી ગયા જ નહોતા ને આજે જો વરસાદ જેવું કાંઈ છે નહીં, મસ્ત વાતાવરણ હતું. પણ ગરમી એવી આજે અત્યારે છે આમ વાત જ પૂછમાં કા સાચું કેવી ગરમી છે. તો આપણે તમને અમે ઘણી વાર બતાવ્યું છે આમ ગોંડલ રોડ ઉપર ગેટ છે આપણો ગામનો બહુ મસ્ત છે. તો ત્યાં થોડીક વાર બેઠા પછી દુકાને બેઠા હતા. તો દુકાનમાં અડધી કલાક ત્યાં બેઠા. રોહિલ એને ગાડી સાફ કરતા હતા ને પછી ગાડી છે ને બીજે મૂકવા જવાની હતી જે આપણે પાર્ક કરીએ છીએ ને ત્યાં. તો સાફ કરતા હતા. તો સાક્ષીબેન કે હવે ઘરે જવું છે, ઘર સાંભળ્યું હતું નીંદર આવતી હતી કા સાક્ષું. તો પછી જુગીભાઈ અમને જો મમ્મી દીકરીને મૂકી ગયા તો અમે જો દુકાનેથી હજી આવ્યા જ છીએ. તો જો આપણે ઓછાડ પાથરો જેવો તેવો પાથરો તમે જોઈ શકો છો. જો કારણ કે સાક્ષુબેન છે ને પાથરવા નથી દીધો. જો હજી ઓશિકાનું કવર એ બાકી છે. જો રેડી કરી લીધી છે પથારી. હવે સુઈ જ જવાનું છે કારણ કે આજે આખો દિવસ તો હવે આમની આમ જ હતા. મજા આવી ને તને ત્યાં? અમારે સાક્ષુને ખાલી જમવા ટાણે મેં કીધું હતું કે આમ થોડીક વાર ફરવા જવું છે કા. તા તો મારો હાવ પીછો ન મૂકો. હજી તો કચરો આવ્યો હાલ નવરી થઈ ગઈ.
પોતું કર્યું, હાલો હવે જાય. તું નવરી થઈ ગઈ, હવે વાસણ કરીને ઊભી થઈ. મેં કીધું બે ઘડીક બેહવા તો દે, આમની આમ હોય તો લઈ ગઈ. તઈ એને શાંતિ થઈ ગઈ. હાલ હવે મેં તો ખાલી વાત જ કહી દીધી કે જાવું, એટલે એમ કે ફાઇનલ નહોતું કે જાવું જ છે. તો એ જો એને એક વાતની ખબર પડી છે ને કે જવાનું છે, એટલે જ્યાં લગી ન લઈ જાય ને ત્યાં લગી અમારો હક ન કરે. મારી અને રોહિણી વાહે પડી જાય કા. તો જો મમ્મી જો આરામ કરે છે ઓલા રૂમના, એકલા હતા. મેં કીધું હવે ચુગીભાઈને કહું અમને મૂકી જાઓ. સાક્ષુબેન ઇવેન્ટ કર્યું તો ઘરે જવું છે, આ બધું છે. તો સારું, હાલો આજના બ્લોગને પણ આપણે એન્ડ કરીએ છીએ. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બોલ હરખા, બાય, ગુડ નાઇટ.